ભાયલીમાં મોપેડ ડિવાઈડર સાથે અથડાતા 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી રોડ પર આજરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. પ્રિયા ટોકીઝ અને શેલ પેટ્રોલ પંપ પાસે 20 વર્ષીય યુવતી નેત્રા હિમાંશુ વ્યાસ પોતાની મોપેડ પરથી કાબુ ગુમાવી બેસતા વાહન સીધું ડિવાઈડર સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી ભયંકર પ્રચંડ હતી કે મોપેડનો કૂચો બોલાવી ગયો અને નેત્રાને શરીરને ગંભીર ઈજાઓ પહોંચી. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે તેને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પડનાર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ભર યુવાનીમાં આઘાતસ્પદ યુવતીના મોતના સમાચારને તેના પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.